પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને આજની આ સંગતમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને મારી પ્રાર્થના છે કે પ્રભુ આજની આ સંગત વડે વચનથી તમારી સાથે અને આપણ સર્વની સાથે વાત અને વ્યવહાર કરશે. યોહાનની સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 31 થી 35 વચનો આપણે વાંચ્યા છે અને એમાંથી આપણે પ્રભુનું વચન આજે સવારે શીખવા માંગીએ છીએ. આજે પવિત્ર મેજના ભાગીદાર પણ આપણે બનવાના છે. ત્યારે મેજ તરફ આવીએ એ પહેલાં વચનથી આપણે આપણા હૃદયોને અને મનોને તૈયાર કરીએ અને ઈશ્વર આજે સવારે આપણને જે શીખવવા માંગે છે એ વચનને માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ. પ્રભુનું વચન એ બહુ અદ્ભુત અને અજાયબ છે ને આજે આપણે જે વાત સંબંધી વિચારવાના છે એ વાત છે લવ વન અનધર, એકબીજાને પ્રેમ કરો. અને એની આપણને બહુ જરૂર છે, આપણી મંડળીને એકબીજાને પ્રેમ કરવાનો. અને એની વાત ઉપર આજે આપણે મનન કરવાના છે ને હું વિચારી રહ્યો છું કે હવે દર રવિવારે બાઇબલમાં જે વન અનધર આપ્યા છે એના વિશે આપણે વાત કરીશું. એકબીજાને પ્રેમ કરો, એકબીજાને માફ કરો, એકબીજાના બોજા ઊંચકો, એકબીજાની કાળજી લો, પોતાના કરતાં બીજાને માન આપો, વગેરે વગેરે જે વાતો છે એના વિશે આપણે પ્રભુનું વચન શીખવાના છે. અને આજે આપણે જે મનન કરીશું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે હું તમને નવી આજ્ઞા આપું છું. અને આ જે નવી આજ્ઞા પ્રભુએ પોતાના શિષ્યોને આપી એ આજ્ઞા છે કે તમે એકબીજાને પ્રેમ કરો. અને આજે આપણે એના વિશે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાનું સૈન્ય ફ્રાન્સની અંદર હતું અને એવું કહેવામાં આવે છે કે એક સૈનિક એ મરણ પામે છે અને બીજા એના બહુ સારા મિત્રો હતા અને એમણે પોતાના મિત્રને ગુમાવી દીધો કે જે પોતાના દેશ માટે સારી રીતે લડ્યો હતો, પોતાના અંત સુધી એ પોતાના દેશને માટે લડવા માટે તૈયાર હતો. એવો એક એમનો મિત્ર મરણ પામે છે. પણ એના જે મિત્રો હતા એમણે વિચાર્યું કે આપણો આ મિત્ર જે સતત આપણી સાથે હતો સેવામાં અને આપણા દેશ માટે લડતો તો આપણે એને બહુ જ સારી રીતે વિદાય આપવી જોઈએ. અને એટલા માટે એમણે વિચાર્યું કે આપણે કબ્રસ્તાન શોધી કાઢીએ, પાડક સાહેબને મળીએ, કોઈ ચર્ચમાં જઈએ અને આપણે અહીંયા કહીએ કે અમને જગ્યા આપવામાં આવે જેથી કરીને અમારા મિત્રને અમે દફન કરી શકીએ. અને એટલા માટે આ બધા સૈનિકો એની લાશ લઈને પાડક સાહેબના ઘરે જાય છે અને પાડક સાહેબને મળે છે અને પાડક સાહેબને કહે છે કે અમારે દફન વિધિ કરવી છે કેમ કે અમારો મિત્ર એ મરણ પામ્યો છે. અને એટલે પાડક સાહેબે પ્રશ્ન કર્યો, કયા મિશનના છો? આ તો કેથલિક ચર્ચ છે. અને પેલા કહે છે કે કેથલિક ચર્ચ છે, અમે કેથલિક નથી. તો પેલા કહે છે કે તો અહીંયા દફન વિધિ થશે નહીં. અને એટલે પેલા સૈનિકો નિરાશ થઈને પછી ત્યાંથી નીકળી જાય છે. અને જતા જતા એમણે કબ્રસ્તાન જોયું, બાજુમાં જ કબ્રસ્તાન હતું અને એમણે વિચાર્યું કે હવે અંદર તો આપણે દફન નહીં કરી શકીએ કેમ કે આપણે આ મિશનના નથી. અને એટલા માટે એમણે કબ્રસ્તાનની બહાર પોતાના મિત્રની કબર કરી. રાતનો સમય હતો, અંધારું હતું, કબર ખોદે છે અને તેઓ પોતે જ પ્રાર્થના કરીને પોતાના મિત્રને દફનાવી દે છે. સવાર પડે છે અને સવારે પછી એમને બીજી જગ્યાએ જવાનું હતું યુદ્ધને માટે. અને એટલા માટે એમણે વિચાર્યું કે આપણે આ જગ્યા છોડીએ એ પહેલા આપણા મિત્રની કબરે જઈ આવીએ અને છેલ્લી અલવિદા એને કહી દઈએ. અને તેથી એ લોકો કબ્રસ્તાન બાજુ જાય છે અને કબર શોધવા લાગે છે પણ એમને કબર મળતી નથી. કબર ગાયબ થઈ જાય છે. ત્યાંથી કબર શોધી રહ્યા છે કે કબર કઈ ગઈ. આપણે અંધારામાં બધું કર્યું છે એટલે ખબર પણ નથી પડતી કે કઈ જગ્યા એક્ઝેક્ટલી હતી. અને એ લોકો કબર શોધી રહ્યા હતા એટલામાં એમને પેલા પાડક સાહેબ મળે છે. એટલે આ લોકો પૂછે છે કે અમે અહીંયા એમને દફનાવ્યો તો એમની કબર કઈ ગઈ? એટલે પાડક સાહેબે કીધું કે તમને મેં કીધું કે અહીંયા દફન વિધિ નહીં થાય, તમને મેં કાઢી મૂક્યા પણ તમને કાઢી મૂક્યા પછી મને એવું થયું કે મેં આ યોગ્ય નથી કર્યું. અને એટલા માટે પાડક સાહેબે કીધું કે હું બહાર ગયો અને મારા કબ્રસ્તાનની જે ફેન્સિંગ હતી એ ફેન્સિંગને મેં થોડીક વધારી દીધી અને તમારા મિત્રની કબરને કબ્રસ્તાનની અંદર લઈ લીધી. અને એટલે તમારા મિત્રની કબર હવે કબ્રસ્તાનની બહાર નથી પણ એ કબ્રસ્તાનની અંદર છે. અને આજે હું તમને એ જ કહેવા માંગુ છું, આપણી ફેન્સિંગ વધારીએ. આપણે જે ફેન્સિંગો બાંધી દીધી છે ને મંડળીમાં એ ફેન્સિંગ તોડી નાખીએ કાં તો એને વધારીએ. અને જેને સ્વીકારવા માટે તૈયાર નથી આપણે એને સ્વીકારવા માટે તૈયાર થઈએ.
અને બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જ વાત કરી રહ્યા છે, એકબીજાને પ્રેમ કરવાનો છે આપણે. અને પ્રેમ હોય તો ફેન્સિંગ લાંબી થઈ શકે, નહીં તો પ્રેમ ના હોય તો તમે તમારી ફેન્સિંગ લાંબી ના કરી શકો. અને એટલા માટે ખ્રિસ્તી જીવનની અંદર પ્રેમ કરવો એ કેન્દ્ર સ્થાને છે. વિધાઉટ લવ યુ કેન નોટ બી અ ક્રિશ્ચિયન. પ્રેમ વગર તમે કદી ખ્રિસ્તી ના બની શકો. ખ્રિસ્તી જીવનની આ શરત છે કે તમારે એકબીજાને પ્રેમ કરવાનો છે. અને એના માટે આપણે તૈયાર થવાનું છે. આપણી ફેન્સ, આપણી સરહદ આપણે વધારીએ અને જે ઘેટા બહાર છે એમને આપણે અંદર લઈએ. યોહાનની સુવાર્તાના 13મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમની વાત કરી રહ્યા છે. પહેલી જ કલમમાં તમે વાંચો, પ્રેમની વાત છે. પ્રભુ ઈસુ અંત સુધી પોતાના શિષ્યો પર પ્રેમ રાખે છે અને પછી અંતમાં પણ પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને પ્રેમની વાત કરી રહ્યા છે. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો લોકો જાણશે કે તમે મારા શિષ્ય છો. એવી વાત પ્રભુ ઈસુ પોતાના શિષ્યોની સાથે કરી રહ્યા છે. અને જ્યારે ઈસુ આ વાત કરે છે ત્યારે ઈસુને શિષ્યો ક્યાં હતા? ઉપલી મેળીમાં. ત્યાં પ્રભુ ભોજન શેર કરવામાં આવી રહ્યું હતું. ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા. પ્રભુ ઈસુએ એમને રોટલીને દ્રાક્ષારસ આપ્યા અને કીધું કે હું તમારી સાથે નવો કરાર કરી રહ્યો છું. અને આ નવા કરારની નવી આજ્ઞા છે, તમે એકબીજાને પ્રેમ કરો. તમે એક જ ટેબલને શેર કરી રહ્યા છો તો પછી એકબીજાને પ્રેમ કરવામાં શાનો વાંધો આવે છે? આ પ્રેમની નિશાની છે. રોટલી અને દ્રાક્ષારસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમની નિશાની છે. અને રોટલીને દ્રાક્ષારસ આપ્યા પછી પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને કહે છે, હું તમને નવી આજ્ઞા આપું છું, નવો કરાર કરું છું અને નવી આજ્ઞા આપું છું. લવ વન અનધર. એકબીજાને પ્રેમ કરો. ખ્રિસ્તી મંડળી શાનાથી જાણીતી બને ખબર છે તમને? પ્રેમથી. જો પ્રેમ નથી તો આપણે કદી જાણીતા ના બની શકીએ. ઉપલી મેળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કરી રહ્યા છે. અને તમે જુઓ, યહૂદાને પ્રભુએ કોળિયો બોડીને આપ્યો અને પછી બાઇબલ કહે છે યહૂદા ઉઠીને બહાર જતો રહ્યો, કેમ કે એનામાં શૈતાન આવે છે. અને ત્યાર પછી ઈસુ બીજા શિષ્યોની સાથે વાત કરી રહ્યા છે અને એમને કહી રહ્યા છે કે મારા મહિમાવાન થવાની ઘડી આવી રહી છે. હવે જો તમે વાંચો ને 31 ને 32મી કલમ, ગુજરાતીમાં 4 વાર મહિમાવાન શબ્દ લખ્યો છે. પણ જો તમે ઇંગ્લિશ બાઇબલ વાંચો તો 5 વાર આ 2 કલમમાં મહિમાવાન શબ્દ વપરાયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મારા મહિમાવાન થવાની ઘડી આવી ચૂકી છે. યહૂદા પ્રભુ ભોજન લઈને બહાર ગયો છે અને બહાર જાય છે. પ્રભુ ઈસુને ખબર છે કે આ શું કરવા જઈ રહ્યો છે અને એટલે જાણીને પ્રભુ બીજા શિષ્યોને કહે છે કે તમે એકબીજા પર પ્રેમ કરો. મારા મહિમાવાન થવાની ઘડી આવી ગઈ છે. યહૂદા તો ઈસુને વેચવા ગયો હતો. યહૂદા ઈસુને પરસ્વાધીન કરવા ગયો હતો. ઈસુને મારી નાખવામાં આવે એનું આયોજન કરવા માટે યહૂદા બહાર ગયો હતો. અને પ્રભુ ઈસુને બરાબર ખબર હતી. અને આ મરણની પ્રક્રિયાને પ્રભુ ઈસુ મહિમાવાન ઘડી કહે છે. અરે મરણને કેવી રીતે મહિમાવાન કહી શકાય? મરણ તો દુઃખનો સમય, શોકનો સમય. મરણ તો ના ગમે આપણને. ઘણી વાર મરણ થાય તો આપણે પ્રભુને દોષ આપવા લાગીએ કે આવું કેમ કર્યું. અને આવા સમયને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે મારા મહિમાવાન થવાની ઘડી આવી પહોંચી છે. મારામાં દેવ મહિમાવાન થશે ને એનામાં હું મહિમાવાન થઈશ. પ્રભુ ઈસુ પોતાના મરણને મહિમાવાન એવી ઘડી ગણે છે કેમ કે આ મરણમાં માનવ જાત પ્રત્યેનો પ્રેમ પ્રભુ ઈસુ પ્રગટ કરી રહ્યા છે. The highest form of love is found on the cross of Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ ઉપર સર્વશ્રેષ્ઠ પ્રેમ આપણને જોવા મળે છે કે જ્યાં પ્રભુ ઈસુ પોતાનો જીવ પોતાના ઘેટાને માટે, પોતાના શિષ્યોને માટે, પોતાના પર વિશ્વાસ કરનાર લોકોને માટે અને આખી માનવ જાતને માટે આપી રહ્યા છે. પ્રભુ ઈસુ જો વધસ્તંભે મરણ પામ્યા ને તો એ જે ફોર્સ કરનારું કશુંક વસ્તુ હતી ને ઈસુને, તો એ તમારા માટેનો પ્રેમ હતો. ઈસુ એટલા માટે વધસ્તંભે મરી ગયા કેમ કે એ તમને પ્રેમ કરે છે. અને પ્રેમની નિશાની છે કે ઈસુ તમારા માટે મરી રહ્યા છે. એ તમારા માટે રક્ત વેવડાવી રહ્યા છે, પોતાના શરીરને ભાંગી રહ્યા છે. અને વધસ્તંભ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરે છે. અને પ્રભુ ઈસુ એ કરવા માટે તૈયાર છે
પોતે તૈયાર છે પ્રેમ કરવા માટે બલિદાન આપીને, અને પછી પોતાના શિષ્યોને કહે છે કે જેવો મેં તમારા પર પ્રેમ કર્યો એવી રીતે તમે એકબીજા ઉપર પ્રેમ કરો. બહુ મોટી વાત પ્રભુ ઈસુ અહીંયા કરી રહ્યા છે. એક જગ્યાએ પ્રભુ કહે છે કે જેવો પોતાના પર તેવો પોતાના દુશ્મન પર ને પડોશી પર પ્રેમ કરો. બહુ ધ્યાનથી સાંભળીએ આ શબ્દોને. જ્યારે દુશ્મન પર પ્રેમ કરવાની વાત આવે છે ત્યારે પોતાના જેવો પ્રેમ કરવાનો. જેવો આપણે આપણી જાતને પ્રેમ કરીએ છીએ એવો આપણે આપણા દુશ્મનને પ્રેમ કરવાનો. પણ જ્યારે મંડળીના લોકોને પ્રેમ કરવાની વાત આવે છે, જ્યારે આપણા સાથી વિશ્વાસીઓને પ્રેમ કરવાની વાત આવે છે, જે બાંકડા ઉપર બેસીને આપણે સાથે ભજન કરીએ છીએ એમના ઉપર પ્રેમ કરવાની વાત આવે છે, ત્યારે પ્રભુ ઈસુ એવું કહે છે જેવો મેં તમારા પર પ્રેમ કર્યો એવો તમારે એકબીજાને પ્રેમ કરવાનો. પોતાના જેવો નહીં, પણ ઈસુએ જેવો મંડળીને પ્રેમ કર્યો, માનવ જાત ઉપર પ્રેમ કર્યો, એવો એકબીજાને પ્રેમ કરવાનો. અને પ્રભુ ઈસુએ કેવી રીતે પ્રેમ કર્યો? ઈસુ નમ્ર થઈ ગયા, ઈસુ ખાલી થઈ ગયા, ઈસુ દાસ બની ગયા, પોતાનો મહિમા અને ગૌરવ મૂકી દીધું, પોતાનો અધિકાર એમણે મૂકી દીધો, અને ઘેટી કાતરનાની આગળ મૂંગી ઊભી રહે એવી રીતે એક નબળો માણસ એવી રીતે જેમ ઊભો રહે એવી રીતે ઈસુએ બધું સહન કર્યું. કેમ ખબર છે? ઇટ વોઝ આઉટ ઓફ લવ. એ પ્રેમથી થઈ રહ્યું હતું બધું. અને પ્રભુ કહે છે તમારે એકબીજા માટે આવા જ પ્રેમથી કરવાનું છે બધું. અને આપણે આ પ્રેમને ભૂલી ગયા છે. આજે મંડળીમાં આવો પ્રેમ જોવા નથી મળતો આપણને. પ્રભુ કહે છે મેં જેવો તમારા પર પ્રેમ કર્યો એવો તમે એકબીજાને પ્રેમ કરો. તમે જુઓ ને ઈસુને પ્રેમ કેટલો ગજબનો પ્રેમ છે ઈસુનો. ઈસુ યહૂદાને પ્રેમ કરી શકે છે. આ આશ્ચર્ય નથી લાગતું? પ્રભુને ખબર છે કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરવાનો છે, અને તોય પ્રભુ યહૂદાને પ્રેમ કરે છે. આ કેટલું બધું આશ્ચર્ય છે ઈસુના પ્રેમમાં. પ્રેમમાં આ તાકાત છે. નફરતથી નફરત પેદા થાય, પણ પ્રેમથી આખી દુનિયા જીતી શકાય છે. અને પ્રભુ ઈસુને બરાબર ખબર હતી, અને એટલા માટે એ યહૂદાને પણ પ્રેમ કરવા માટે તૈયાર થાય છે. અને બાઇબલ કહે છે તમારે એવો જ પ્રેમ એકબીજાને કરવાનો છે. અને બાઇબલ આપણને બહુ સરસ વાત આ પ્રેમ સંબંધી શીખવાડે છે. કોણ આવો પ્રેમ કરી શકે? ક્યારે હું બીજાને આવી રીતે પ્રેમ કરી શકું? ક્યારે હું મારા ભાઈને આવો પ્રેમ કરી શકું? ક્યારે હું મંડળીના વિશ્વાસીને કે જે મારી સાથે મંડળીમાં બેસીને ભજન કરે છે એને હું કેવી રીતે આવો પ્રેમ કરી શકું? એક જ શરત છે એના માટે. જો હું તારણ પામ્યો છું ને તો જ હું પ્રેમ કરી શકીશ. તારણની ખાતરી નથી મને તો હું મારા સાથી વિશ્વાસીને પ્રેમ નહીં કરી શકું. આ એવા જ લોકો કરી શકે જેમને તારણની ખાતરી છે. પ્રેમ એ તો તારણ તમે પામ્યા છો એની ખાતરી આપે છે. જ્યારે તમે નફરતની વાત કરો છો, જ્યારે તમે વિરોધમાં જવાની વાત કરો છો, એ બતાવે છે કે તમારામાં દેવનું બીજ નથી, પણ તમારામાં શૈતાનનું બીજ છે, અને તમે શૈતાનને આધીન થઈ રહ્યા છો. એકબીજાને પ્રેમ કરીએ, કેમ કે પ્રેમ એ તો આપણા તારણની ખાતરી અને સાબિતી છે. પહેલો પિત્તર 1 અધ્યાય અને 22 થી 23 વચનમાં પિત્તર બહુ સરસ લખે છે આ પ્રેમને ધ્યાનમાં રાખીને, અને ત્યાં પણ નવા જન્મની વાત કરવામાં આવી છે. પહેલો પિત્તર 1 અધ્યાય 22 અને 23મી કલમ. તમે સત્યને આધીન રહીને ભાઈઓ પર નિષ્કપટ પ્રીતિને માટે તમારા મન પવિત્ર કર્યા છે, માટે ખરા અંતઃકરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રીતિ કરો, કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી દેવના જીવન તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે. તમારો નવો જન્મ થયો છે, અને જો તમે નવો જન્મ પામ્યા છો, દેવનું બીજ તમારામાં છે, તો તમારા ભાઈઓ પર કેવી રીતે પ્રેમ કરવાનું લખ્યું છે? આગ્રહથી પ્રેમ કરો. ફોર્સ યોરસેલ્ફ ટુ લવ યોર બ્રધરન. તમારા ભાઈઓને પ્રેમ કરવા તમારી જાતને ફોર્સ કરો. પાઉલ કહે છે ને કરંથીના પત્રમાં કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે. અમે ઈસુને જાણીએ છીએ, ઈસુને અમે ગ્રહણ કર્યા છે, અને આ ઈસુનો પ્રેમ અમને ફરજ પાડે છે કે જે અમને નથી ગમતા એમના ઉપર અમે પ્રેમ કરીએ છીએ. આ ખ્રિસ્તી જીવન છે ને સહેલું નથી. રવિવારે દેવળમાં આવ્યા, આરાધના કરી, સંદેશા સાંભળ્યા, સાહેબને કહીએ સાહેબ ગજબ ગજબ જોરદાર સંદેશો, અને પછી ઘેર જઈને હતા એવા ને એવા. આ ખ્રિસ્તી જીવન નથી.
એકબીજા ઉપર પ્રેમ કરવાનો છે. અને મારે છે ને સારોન ચર્ચ આવવું જોઈએ છે કે જ્યાં એકબીજા પરના પ્રેમની વાત આવે, જ્યાં કોઈ વિસ્તારોની વાત ના કરવામાં આવે કે હું તો આ વિસ્તારનો ને તમે તો પેલા વિસ્તારના. વાય વી આર મેકિંગ અવર ફેન્સીસ? કેમ આપણે આ વાડો બનાવીએ છીએ? વાળ કાઢી નાખો ને, તોડી નાખો ને, લાંબી કરો ને, સ્વીકારો ને. એકબીજા ઉપર પ્રેમ કરવાનો છે. ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને નવો જન્મ આપ્યો છે અને આવો પ્રેમ એ જ કરી શકે છે જે નવો જન્મ પામે. પહેલો યોહાન 3 અધ્યાય 14 થી 15 કલમમાં પણ યોહાન આવું લખે છે. 3 અધ્યાય 14 અને 15, આપણે ભાઈઓ પર પ્રીતિ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છે. જે પ્રેમ રાખતો નથી તે મરણમાં છે. કેટલું બધું અઘરું છે આ. પ્રભુનું વચન આવું કે છે. પ્રભુનું વચન કહે છે કે જે પ્રેમ રાખે છે એ મરણમાંથી જીવનમાં આવ્યો છે, અને જે પ્રેમ રાખતો નથી એ તો મરણમાં જ રહે છે. તમારા વ્યક્તિગત જીવન વિશે વિચારો કે હું જીવનમાં છું કે હું મરણમાં જ રહ્યો છું હજી સુધી. હું મારા ભાઈને પ્રેમ કરું છું કે મારામાં નફરત જ છે હજુ. બહુ જ અઘરું છે આ પ્રભુનું વચન. 4 અધ્યાય 7 અને 8, પહેલો યોહાન 4, 7 અને 8. વાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ દેવથી છે. પ્રેમ કદી શૈતાન તરફથી ના આવી શકે. બાઇબલ કહે છે પ્રેમ તો ઈશ્વર તરફથી છે, અને જે પ્રેમ કરે છે તે દરેક દેવથી શું લખ્યું છે? જન્મેલો છે. આ પ્રેમ એવો જ વ્યક્તિ કરી શકે જે દેવથી જન્મ પામ્યો છે અને દેવને ઓળખે છે. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. ગોડ ઇઝ લવ. અને જ્યારે તમે એમ કહો કે હું ઈશ્વરને ઓળખું છું, ત્યારે તમારા જીવનમાંથી પ્રેમ એ બહાર આવવો જોઈએ. કેમ કે આ પ્રેમ એ તમારા તારણની નિશાની અને ખાતરી છે. દાખલા તરીકે દાઉદ રાજા, તેની પાછળ સાઉલ પડ્યો તો મારવા માટે, પણ ઈશ્વરે સાઉલને 2 વાર દાઉદના હાથમાં સોંપી દીધો હતો. ઝીફના રાનની અંદર સાઉલ ગાડામાં સૂતો હતો અને દાઉદને એના સૈનિકો જાય છે ત્યાં. સાઉલ ગાડામાં સૂઈ રહ્યો છે અને દાઉદના સૈનિકોએ કીધું એને કે દાઉદ, દેવે સાઉલને તારા હાથમાં સોંપ્યો છે, પતાઈ દે એને. આ જે પતાઈ દેવાનો વિચાર આવે ને એ ઈશ્વર તરફથી નહીં હોતો કે હવે હાથમાં આવ્યું છે પતાઈ દો. ઇટ ઇઝ નોટ ફ્રોમ ગોડ. કેમ કે પ્રેમ એ ઈશ્વર તરફથી છે. અને દાઉદે શું કીધું ખબર છે? દાઉદ કે છે ના, આ તો ઈશ્વરનો અભિષેક છે, એના પર આપણાથી હાથ ના ઉગામાય. અને દાઉદે શું કર્યું? એનો ભાલો ને ચંબુ લઈ લીધા અને દૂર ગયો અને ખડક પર ઉભો રહ્યો અને બૂમ પાડી, સાઉલ સાઉલ. અને સાઉલ કે છે એ શું દાઉદ છે? દાઉદ કે છે હા, જો આજે યહોવાએ મને તારા હાથમાં સોંપી દીધેલો, ધાર્યું હોત તો તને પતાઈ દે તું. આ તારો ભાલો ને ચંબુ જો મારા હાથમાં છે, પણ હું તને પ્રેમ કરું છું કેમ કે હું ઈશ્વરથી જન્મેલો વ્યક્તિ છું. ખ્રિસ્તનું બીજ મારામાં છે અને એટલે હું તને પ્રેમ કરું છું. બીજી વાર પ્રભુ એના હાથમાં સોંપ્યો એન ગેદીના રાનમાં, જ્યાં સાઉલ સૂઈ રહેલો ગુફાની બહાર, અને એ જ ગુફાની અંદર દાઉદ ને એના માણસો હતા. અને એના ચાકરોએ કીધું આજે બીજી વાર સોંપ્યો છે, પતાઈ દે. દાઉદ કે છે ના. દાઉદ જાય છે સાઉલની પાસે, એના જબ્બાની કોર કાપી લે છે અને પછી ત્યાંથી નીકળીને બૂમ પાડે છે, સાઉલ જો તારા જબ્બાની કોર. તું મારી પાછળ પડ્યો છે, ઈશ્વરે મને આજે ફરી તારા હાથમાં સોંપ્યો હતો, પણ હું તને પ્રેમ કરું છું કેમ કે તું મારો ભાઈ છે. તું પ્રભુને ઓળખે છે, હું પ્રભુને ઓળખું છું. શા માટે આપણે લડીએ છીએ? આવો એકબીજાને પ્રેમ કરીએ. બાઇબલ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, આ રોટલીને દ્રાક્ષરસ આપતી વખતે કે જેવો મેં તમારા પર પ્રેમ કર્યો, તમે એકબીજા ઉપર પ્રેમ કરો. અને જો તમે નથી કરી શકતા ને, તો તમારા તારણની ખાતરી કરી લેજો. કેમ કે તમે મંડળીના તો સભ્ય રહેશો, પણ સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે તમને. કેમ કે નવો જન્મ જે પામ્યું હશે એ જ દેવના રાજ્યમાં જઈ શકશે. યોહાનની સુવાર્તા 3 અધ્યાયમાં પ્રભુ નિકોદેમસને કહે છે પ્રેમ એ જરૂરી છે. એકબીજાને આપણે પ્રેમ કરીએ અને આપણા તારણની ખાતરી કરીએ. બીજી વાત, પ્રેમ એ બતાવે છે કે આપણામાં પવિત્ર આત્માની હાજરી છે. પ્રેમ એ જ વ્યક્તિ કરી શકે જે પવિત્ર આત્મા પામ્યો છે
અને જે નવો જન્મ પામે છે એ જ પવિત્ર આત્મા પામી શકે. અને પવિત્ર આત્મા એને બળ આપે છે, એને સામર્થ્ય આપે છે કે જે વ્યક્તિ એને ગમતો નથી એના ઉપર પણ તે પ્રેમ કરી શકે. પ્રભુ ઈસુને વધસ્તંભે જડાઈ દીધા હતા. લોકો મસ્કરીઓ કરતા હતા, જો તું દેવનો દીકરો હોય નીચે આય તો અમે માનીએ કે તું દેવનો દીકરો છે. અને પ્રભુ ઈસુ શું કહે છે ખબર છે? હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. સ્ટેફનને પથ્થરે મારી રહ્યા હતા લોકો, અને સ્ટેફન ઘૂંટણે પડીને આકાશ તરફ જોવે છે અને કહે છે, બાપ, આ ખૂનનો દોષ એમના પર ના નાખીશ. કોણ કરી શકે આવું? જેનામાં પવિત્ર આત્માનું સામર્થ્ય છે. એ પવિત્ર આત્મા આપણને તૈયાર કરે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ. ઈશ્વરનો આત્મા આપણને તૈયાર કરે છે એકબીજાના ઉપર પ્રેમ કરવાને માટે. અને એટલા માટે જો આપણે પ્રેમ નથી કરી શકતા તો પછી બીજો ક્વેશ્ચન ઉભો થાય છે, ડુ વી હેવ ધ સ્પિરિટ ઓફ ગોડ? શું આપણી પાસે ઈશ્વરનો આત્મા છે? આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ. જ્યારે તમારામાં પવિત્ર આત્મા આવે છે ને, ત્યારે પ્રથમ જે બાબત તમારામાં આવે છે ગલાતી 5:22, પણ પવિત્ર આત્માનું ફળ શું? પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા વગેરે વગેરે. પણ સૌથી પહેલું કયું? લવ. જેવું મેં તમારા પર પ્રેમ કર્યો, તમે એકબીજા પર પ્રેમ કરો. શારોન મંડળીને આ રીતે તૈયાર કરવાની છે. એક અલગ ઓળખ હોવી જોઈએ શારોન મંડળીની. એકબીજા પર પ્રેમ કરનારા લોકો. પવિત્ર આત્મા તમને મદદ કરશે કે તમે એકબીજાને પ્રેમ કરો. નફરત એ તો શૈતાનનું કામ છે ને, ઈશ્વર એને ધિક્કારે છે. નીતિ વચનોનું પુસ્તક 6 અધ્યાય 16 લખ્યું છે, 6 વાના યહોવા ધિક્કારે છે, આ 7 વાના તેને કંટાળો ઉપજાવે છે. અને પછી 19મી કલમમાં લખ્યું છે, ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર. જે ભાઈઓમાં કુસંપનું બીજ વાવે છે, ઈશ્વર એવાને ધિક્કારે છે. ઈશ્વરને નફરત છે એવા લોકો પ્રત્યે કે જે કુસંપનું બીજ વાવવાના પ્રયત્નો કરે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. શું તમે ઈશ્વરના બાળકો છો? પ્રભુનો આત્મા તમારામાં છે. પવિત્ર આત્માની ગેરહાજરી આવી પરિસ્થિતિઓ ઊભી કરે છે જે આજે આપણી મંડળીઓમાં છે, અને બતાવે છે કે પવિત્ર આત્મા જે રીતે આપણામાં સક્રિય હોવા જોઈએ એ રીતે આપણામાં સક્રિય નથી. રોમન 5:5 લખ્યું છે, આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વેવડાવવામાં આવેલો છે. રોમન 5:5 બહુ સરસ કલમ છે. પવિત્ર આત્મા વડે ઈશ્વરનો પ્રેમ આપણા હૃદયમાં રેડ્યો છે. તમને અન્ય ભાષા નથી આવડતી? કશો વાંધો નહીં. ચમત્કાર નથી કરી શકતા? કશો વાંધો નહીં. તમારાથી પરાક્રમી કામો નથી થતા? કશો વાંધો નહીં. એટલીસ્ટ યુ કેન લવ યોર બ્રધરન. તમે તમારા ભાઈઓને પ્રેમ તો કરી શકો ને. એટલું તો થઈ શકે છે આપણાથી, કેમ કે એ પવિત્ર આત્માનું કાર્ય છે. બીજું કશું ના થાય વાંધો નહીં, પણ પ્રેમ કરવાનો છે આપણે. અને એટલા માટે પાઉલ પ્રેરિત 1 કોરિન્થી 13 કહે છે, જો હું અન્ય ભાષા બોલી શકું, પ્રબોધ કરવાનું દાન હોય વગેરે વગેરે, પણ મારામાં પ્રેમ ના હોય તો શા કામનું? તો બીજું બધું નહીં હોય તો ચાલશે, પણ પ્રેમ હોવો જોઈએ. પ્રેમ હશે, બીજું બધું પ્રભુ સંભાળી લેશે. ને જે આપણી મદદ કરે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ, એ તો વાલાઓ પવિત્ર આત્મા છે. અને બાઇબલ બહુ જ કઠણ એક વાત કહે છે, જે મેં મારા બાઇબલમાં નોંધી અને હું એના વિશે સજાગ થઈ ગયો કે આ કેટલું બધું કઠણ છે અને શૈતાન કેવી રીતે આપણી મંડળીઓને ડિવાઈડ કરી રહ્યો છે. યહૂદાનો પત્ર 1 અધ્યાય 1 જ અધ્યાય છે, 19મી કલમ વાંચીએ આપણે. બધા જ બાઇબલ ખોલો ને વાંચો, અને આ તમારા મગજમાં રાખજો આ કલમને. યહૂદા 1:19 મળ્યું બધાને? મળે પછી જ વાંચીશું. ઓકે, હું વાંચું છું. યહૂદા 1:19, તેઓ પક્ષ ઉભા કરનારા અને વિષયી છે, તેઓમાં પવિત્ર આત્મા નથી. તમારી જોડે કોઈક આવે ને કાન ફૂસ્યા કરે ને કે આપણે તો આમના, તમે તો પેલા આમના, સમજી જજો કે એનામાં પવિત્ર આત્મા. ઇટ ઇઝ નોટ ધ વર્ક ઓફ ગોડ. એ પ્રભુનું કાર્ય નથી. બાઇબલ એવું કહે છે, હું નથી કહેતો. બાઇબલ કહે છે કે જેઓ પક્ષ ઉભા કરે છે
એમનામાં પવિત્ર આત્મા હોય જ ના શકે. કેમ કે ઈશ્વરનો આત્મા તો એક કરનારો આત્મા છે. આપણને આ રોટલી ને દ્રાક્ષારસ આપણને એક કરનારો આત્મા છે, એક કરનારું કાર્ય છે. બાઇબલ કહે છે પવિત્ર આત્મા નથી એમનામાં. યાકૂબનો પત્ર 2 અધ્યાય 9મી કલમ કાઢીએ, વાંચીએ ને આપણે. યાકૂબનો પત્ર 2 અધ્યાય 9મી કલમ. મળ્યું? તમે જોવો એવી મારી ઈચ્છા છે, એટલે હું રાહ જોઈશ, કશો વાંધો નહીં. ના મળે તો 5 નંબર કહું. યાકૂબ 2:9. પણ જો તમે પક્ષપાત કરો છો, લિસન કેરફુલી સારોન ચર્ચ, જો તમે પક્ષપાત કરો છો તો પાપ કરો છો. તમે ખૂન નથી કર્યું, ચોરી નથી કરી, મારામારી નથી કરી, કોઈ એવું કાર્ય નથી કર્યું કે જેથી આપણને પાપ લાગે, પણ પક્ષપાત તો કરો છો ને. તો બાઇબલ કહે છે જે પક્ષપાત કરે છે એ તો પાપ છે, અને ત્યાં પવિત્ર આત્મા ના હોઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે જેમ મેં તમારા પર પ્રેમ કર્યો એમ તમે એકબીજા ઉપર પ્રેમ કરો. પવિત્ર આત્મા ના હોઈ શકે જ્યાં ભાગલા હોય. ભાગલા હોય એ તો પાપ છે. આપણી પાસે જ્ઞાન હોય, મસલ પાવર હોય, અને તેથી મંડળીને કોઈ ફાયદો નથી થતો. આપણી પાસે બહુ મોટું બેંક બેલેન્સ હોય, એનાથી મંડળીને શો ફાયદો, જીવનોને શો ફાયદો? કશું જ નહીં. ફાયદો ત્યારે થાય જ્યારે વ્યક્તિને ચર્ચમાં આવીને પ્રેમનો અનુભવ થાય, જ્યારે પરમેશ્વરને પામે, એ ઈશ્વરની હાજરીનો અનુભવ કરે. અને ઈશ્વર ત્યાં જ આવે છે જ્યાં પ્રેમનું સ્થાન છે. કેમ કે બાઇબલ કહે છે દેવ પ્રેમ છે. જ્યારે ઈશ્વર આવશે ને અહીંયા પ્રેમની અનુભૂતિ આપણને થશે. પણ આપણે એકબીજાને પ્રેમ કરવા માટે તૈયાર થવાનું છે, કેમ કે પવિત્ર આત્મા તરફથી આ પ્રેમ આવે છે. એક પાળક સાહેબ હતા અને આફ્રિકાના અંતરિયાળ વિસ્તારમાં એ કામ કરવા માટે ગયા હતા. અને જ્યારે એ જગ્યાએ ગયા ત્યારે એમણે 2 જાતિઓ વિશે સાંભળ્યું. અને આ 2 જાતિ હતી એકબીજાની દુશ્મન હતી, અને એટલી બધી ખતરનાક દુશ્મન કે જ્યારે સિવિલ વોર થાય, આંતરિક યુદ્ધ થાય, વિગ્રહ થાય, ત્યારે એ લોકો એકબીજા સામે લડાઈ કરવા જતા. અને આ બંને જાતિઓ સામેવાળા પક્ષના ગળા કાપીને લઈને આવે આમ પકડીને આનંદથી. આ રિયલ સ્ટોરી છે આફ્રિકા દેશની, અંતરિયાળ વિસ્તારની. ગળા કાપીને આમ પકડીને આવે, અભિમાન માને કે જુઓ અમે તો કરી નાખ્યું, બતાવી દીધું કે અમે આટલા શક્તિશાળી છે તમારા કરતા. અને આ પાળક સાહેબ ત્યાં જાય છે, અને પછી એક વખતે એ જ વિસ્તારના ચર્ચની અંદર જાય છે પાળક સાહેબ. અને ચર્ચમાં જાય છે તો આ બંને જાતિના લોકો એક જ ચર્ચમાં બેસીને સાથે મળીને પ્રભુનું ભજન કરી રહ્યા હતા. અને પાળક સાહેબ એ જ ચર્ચના પુલપીટ પર બેઠા હતા, અને બંને જાતિના લોકોને ત્યાં જોતા હતા. બંને જાતિના લોકો પ્રભુનું ભજન કરતા હતા. દુશ્મન જાતિઓ હતી, એકબીજાના ગળા કાપનારા લોકો હતા, પણ હવે ચર્ચમાં આવ્યા બાદ એક થઈ ગયા છે. એ લોકો સાથે મળીને તેઓ પ્રભુનું ભજન કરે છે. ભજન સેવા પૂરી થઈ અને ભોજનની વ્યવસ્થા ત્યાં હતી. અને ભોજન કરતા કરતા એ જાતિના લોકો સાથે આ પાળક સાહેબ વાત કરતા હતા. અને એમણે જાતિના જે આગેવાનો હતા એમને પ્રશ્ન કર્યો કે તમે એકબીજાના દુશ્મન હતા, ગળા કાપી નાખો ત્યાં સુધીની દુશ્મની, તો અત્યારે આવો ભાઈચારો કેમ, આવો પ્રેમ તમારામાં કેવી રીતે આવે? અને ત્યારે તપાસ કરી ત્યારે એક આગેવાને એવું કીધું, એક સમય હતો કે અમે એકબીજાના લોહીના તરસ્યા હતા, પણ ઈસુના લોહીએ અમને એક કરી દીધા. હાલેલુયા! અમે એક વખતે એકબીજાના લોહીના તરસ્યા હતા, પણ ઈસુના લોહીએ અમને આજે એક કર્યા, અને અમે એક જ ચર્ચમાં બેસીને પ્રભુનું ભજન કરીએ છીએ. આ છે ને પવિત્ર આત્માનું કાર્ય છે. ઈશ્વરનો આત્મા આવે છે ત્યારે લોકો એક થઈ જાય છે અને એકબીજાને પ્રેમ કરવા માટે તૈયાર થાય છે. એટલા માટે ગીત કરતા લખે છે, ગીત શાસ્ત્ર 133 પહેલી ને બીજી કલમમાં, ભાઈઓ સંપી સંપીને રહે તો કેવું સારું ને શોભાયમાન છે. ભાઈઓ સંપીને રહે તો બોલો ને કેવું સારું ને શોભાયમાન છે, સુંદર લાગે. પણ આપણે એકબીજાની વિરુદ્ધ હોય તો સુંદર ના લાગે, કદરૂપું લાગે. આપણી વાતો થાય, આપણે પંકાઈ જઈએ, અને લોકો વાતો કરતા થાય કે જવા દો ના ચત તો આવું તેવું. પણ પ્રેમ કરીએ તો શોભાયમાન, સુંદર. અને પછી આગળ લખ્યું છે, માથે ચોડેલા, દાઢી સુધી,
હારૂનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી ઉતરેલા મૂલ્યવાન તેલ જેવું છે. અને આ મૂલ્યવાન તેલ શું છે? પવિત્ર આત્મા, કે જે માત્ર માથા સુધી નથી રહેતો, પણ એ ધીરે ધીરે નીચે આવે છે દાઢીને, અને પછી વસ્ત્ર સુધી ઉતરે છે, અને પછી આપણને આખા કવર કરી દે છે. અને પવિત્ર આત્માથી આપણે ભરપૂર થઈને પ્રભુના લોકો તરીકે એક મળીએ છીએ. અને એ આપણને એબલ કરે છે, સસ્ટેન કરે છે, સ્ટ્રેન્થ આપે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ. ભાઈઓ સંપીને રહે તો કેવું સારું, શોભાયમાન અને મૂલ્યવાન તેલ જેવું છે. પવિત્ર આત્માનું આ કાર્ય છે વાલાઓ, અને એ આપણે કરવાનું છે આપણી મંડળીમાં. પ્રભુનું વચન છે આ રોટલીને દ્રાક્ષારસ લો છો. ક્વેશ્ચન યોર સેલ્ફ ટુડે. આજે તમારી જાતને પ્રશ્ન કરો, શું હું પક્ષપાત કરું છું કે હું મારા ભાઈને પ્રેમ કરું છું? અને એ વિચાર સાથે આજે પ્રભુ ભોજન લેજો, કેમ કે આ રોટલી અને દ્રાક્ષારસ આપણને એક કરવા માટે છે, એ જુદા પાડવા માટે નથી. અને પવિત્ર આત્માનું કાર્ય છે. નવો જન્મ પામેલો વ્યક્તિ જે કરી શકે. ત્રીજી ને છેલ્લી વાત, પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કીધું, જો તમે પ્રેમ કરો છો તો એ શિષ્ય હોવાની ખાતરી છે. તમે શિષ્ય છો એવું કેવી રીતે ખબર પડે? એ ત્યારે જ ખબર પડે જ્યારે તમે એકબીજાને પ્રેમ કરો, ને એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે. યોહાનની સુવાર્તા 13:35, જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. લોકોને કેવી રીતે ખબર પડશે કે આપણે ઈસુના શિષ્યો છે? એક જ રીત, અને પ્રભુ ઈસુએ આપી, લવ વન અનધર. એકબીજાને પ્રેમ કરો. તમને ખબર છે આજે દુનિયામાં મોસ્ટ હર્ટિંગ પ્લેસ કયું છે? ચર્ચ. ચર્ચમાં આવીને લોકો ઘવાઈ જાય છે. રાઈટ? આ સાચી વસ્તુ છે. સૌથી આપણને નિરાશ કરનારું સ્થળ તો ચર્ચ છે આજે. અને એટલે યુરોપ અને વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર ચર્ચમાં સંખ્યાઓ ઘટી રહી છે, ચર્ચો વેચાઈ રહ્યા છે. આ બધાનું પરિણામ એક જ છે કે જે બાઇબલનું ધોરણ છે, એ બાઇબલનું ધોરણ મંડળીઓએ પકડી રાખ્યું નહીં, પણ પોતાના વિચારો પ્રમાણે મંડળીઓ ચલાવવાની શરૂઆત કરી. ઈસુના શિષ્યો તરીકે જ્યારે આપણે મળતા નથી ત્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. આપણે લોકોના શિષ્યો તરીકે મળીએ છીએ, અને જ્યારે એવી રીતે મળીએ છીએ ત્યારે આપણામાં એકતા આવી શકતી નથી. યાદ રાખજો, તમે આ રોટલી અને દ્રાક્ષારસના ભાગીદાર છો. આપણે એક જ બાપના સંતાન છે, એક જ બાપનું બીજ છે આપણામાં, સ્વર્ગીય પિતાનું. અને એની ઈચ્છા છે કે આપણે એક થઈને રહીએ. એક શરીર કહેવામાં આવ્યું છે, એક જ શરીરના અવયવો આપણને કહેવામાં આવ્યા છે. અને જેવી રીતે શરીર કામ કરે, મંડળીએ કામ કરવાનું. અને જો આપણે એવું નથી કરી શકતા તો બાઇબલ કહે છે ને કે એક શાસ્ત્રીને ફરોશી શિષ્ય બનાવવા આખું જગત ફરે, અને એક શિષ્ય બનાવે અને એને નરકનો બમણો ભાગીદાર બનાવી દે છે. એટલે આપણે માણસોના પાછળ ચાલનારા ના બનીએ, આપણે પ્રભુ ઈસુની પાછળ ચાલવાનું છે, ઈસુના શિષ્ય બનવાનું છે. શિષ્ય બનવું અઘરું છે, સહેલું નથી. શિષ્યપણાની કિંમત અઘરી છે. અને એટલા માટે જ ઈસુએ કીધું કે જે મારો શિષ્ય બને છે, હળ પર હાથ દીધા પછી પાછું જુએ તો એ મારા રાજ્યને માટે લાયક નથી. હળ પર હાથ દીધો છે, પ્રભુ ઈસુ પાછળ ચાલવાનું નક્કી કર્યું છે, અઘરું છે. તમારે પ્રેમ કરવો જ પડશે, કરવો જ પડશે. નહીં ગમતો હોય તો પણ કરવો પડશે. એ શરત છે દેવના રાજ્યની. પ્રેમ રિસ્કી પણ છે. પ્રેમ કરવો એ સહેલું નથી, રિસ્કી છે. પણ આપણને પ્રેમ કરવા માટે ઈશ્વરે તેડ્યા છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ. રિસ્ક લેવાનું છે કે મને જે ગમતો નથી એને હું પ્રેમ કરું. જે ગમે છે એને પ્રેમ કરીએ તો એમાં શું ઠાંસ મારીએ છીએ આપણે? એમાં શું કાંદા કાઢી લઈએ છીએ આપણે? જે આપણું સારું કરે એનું જ સારું કરીએ એવું તો જગતના લોકો કરે છે. આપણે જગતના નથી, આપણે અલગ લોકો છે, અને આપણું સ્ટાન્ડર્ડ કંઈક અલગ છે. ઈસુના શિષ્ય તરીકે પ્રેમ કરવાનો. પ્રભુ ઈસુએ જ્યારે પ્રેમ કર્યો ને આપણને, એમને ખબર હતી કે હું આ રિસ્કી સ્ટેપ લઈ રહ્યો છું. ઈસુને ખબર હતી કે મારા જીવનું જોખમ છે આમાં,
અને તોય તેણે આપણને પ્રેમ કર્યો. પેલું કહે છે ને આ બોલિવૂડ વાળા, પ્યાર કિયા તો ડરના ક્યાં. ઈસુએ પ્રેમ કર્યો ને, જીવના જોખમ હતું પણ બીક નહીં લાગી એમને. રિસ્ક લીધું એમણે, પોતાના જીવનું રિસ્ક લીધું અને એમણે પોતાનું જીવન આપી દીધું અને એમણે પોતાનો પ્રેમ આપણા માટે પ્રગટ કર્યો. આ પ્રેમ આસાન નથી. ઈસુને જીવનું જોખમ હતું, જન્મ્યા ત્યારથી માંડીને વધસ્તંભે ચડાયા ત્યાં સુધી ઈસુના જીવનનો અભ્યાસ કરજો. ઈસુનું જીવન હંમેશા જોખમમાં જ હતું. કેમ ખબર છે? શાસ્ત્રીઓ ને ફરોશીઓ, ધાર્મિક આગેવાનો એ પક્ષાપક્ષીની વાત કરતા હતા, પણ પ્રભુ ઈસુ પ્રેમની વાત કરતા હતા. અને શાસ્ત્રીઓને ફરોશીઓને, ધાર્મિક એ સમયના આગેવાનોને આ પ્રેમ ગમતો નહોતો. ઈસુ દાણીઓને સ્વીકારે, પાપીઓને સ્વીકારે, જે સમાજથી તરછોડાયેલા એવા લોકોની સાથે બેસે, એમને પ્રેમ કરે, એમને વાલ દર્શાવે, અને આ બધું ધાર્મિક આગેવાનોને ગમતું નહોતું. અને એ લોકો તો પ્રેમની તો કદી વાત જ નહોતા કરતા. પણ પ્રભુ ઈસુ પ્રેમની વાત કરતા હતા, સ્વીકારવાની વાત કરતા હતા. અને એટલા માટે ઈસુને જીવનું જોખમ હતું. અને સૌથી વધારે જોખમ ક્યાં હતું ખબર છે? સભાસ્થાનમાં. વાંચજો બાઇબલ, મેં તો નોંધ્યું છે. સભાસ્થાનમાં જે અધિકારીઓ આવતા હતા, એ અધિકારીઓ ઈસુની ભૂલ જ શોધવા આવતા હતા કે આ કોઈ ફોલ્ટમાં પકડાય અને આપણે એને વધસ્તંભે ચડી દઈએ. ઈસુ જ્યારે વિશ્રામ બારે કોઈને સાજો કરે ત્યારે પેલા ખુન્નસથી ઈસુની સામે જોઈ રહે કે આને કેમનો પતાઈ દઈએ. આવું જ છે ને ચર્ચોમાં ચાલી રહ્યું છે આજે. સૌથી ડેન્જરસ જગ્યા સભાસ્થાન. ધીસ ઇઝ ધ રિયાલિટી ઓફ ટુડેઝ ક્રિશ્ચિયાનિટી. આજના ખ્રિસ્તીપણાની આ શું કહેવાય, નિશાની છે કે આપણે ખુન્નસ રાખીએ છીએ. ઈસુનો શિષ્ય જ એમને પરસ્વાધીન કરવાનો હતો, નજીકનો શિષ્ય. કેટલું બધું ખતરો ઈસુને જીવનો, કે સાથે રહેનારો જ પ્લાનિંગ કરતો હતો કે આને કેમનો પતાવી દઉં, ક્યારે ટાઈમ મળે ને વેચી દઉં, પૈસા લઈ લઉં અને એનો જીવનનો અંત આવી જાય અને હું યાજકો અને આગેવાનોની આગળ હું સારો દેખાઈ જાઉં, એવા પ્રયત્નો હતા એના. અને એણે કર્યું એ. કેમ ખબર છે? એનામાં પ્રેમ નહોતો. બાઇબલ કહે છે એનામાં શૈતાન હતો. પ્રભુએ કીધું તમારામાંનો એક શૈતાન છે, મારી સાથે છે, પણ શૈતાનના કામો કરે છે. પવિત્ર આત્માના કામો એનામાં નહોતા. અને એટલા માટે જઈને ઈસુને વેચી આવ્યો. યાદ કરો ને પેલા ઉડાવ દીકરાનો ભાઈ મોટો. આપણે એવું માનીએ છીએ કે નાનો જ ખોવાયેલો હતો, પણ મોટોય ખોવાયેલો જ હતો, ભલે ઘરમાં હતો. કેમ કે નાનો ભાઈ આવ્યો ને ત્યારે બાપે તો બહુ પ્રેમ આપ્યો, પણ ભાઈ તૈયાર નહોતો સ્વીકારવા. સાંભળો છો? હેલો ચર્ચ, શારોન ચર્ચ, તમને કહી રહ્યો છું, મોટો ભાઈ નાના ભાઈને સ્વીકારવા તૈયાર નહોતો. બાપને કમ્પ્લેન કરી, હું આટલી બધી તારી ચાકરી કરું છું, તે લવારું નહીં આપ્યું મને, અને આ આવ્યો ત્યારે મિજવાની, દોરા પહેરાવ્યા, વીંટીઓ પહેરાવી, જોડા, નવો જપ્પો, કેમ આટલું બધું? એ બતાવે છે કે મોટો ઘરમાં હતો, બાપની સાથે હતો, ચર્ચમાં જ હતો, પણ ખોવાયેલો હતો. તો એ વાર્તામાં બે જણા ખોવાયેલા હતા. અને એવું જ અહીંયા છે. આપણે ચર્ચમાં આવીએ ને બધું, પણ આપણે ખોવાયેલા છે. કેમ ખબર છે? આપણે પ્રેમ નથી કરી શકતા. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું રોટલી અને દ્રાક્ષારસ આપતી વખતે કે જેવો મેં તમને પ્રેમ કર્યો છે એવો તમે પણ એકબીજાને પ્રેમ કરો ને. પ્રભુ ઈસુ આજ્ઞા આપી રહ્યા છે અને ઈસુ અપેક્ષા રાખે છે કે એમના શિષ્યો એ એકબીજાના ઉપર પ્રેમ કરે. કેમ કે પ્રેમ ઈસુના શિષ્ય હોવાની ખાતરી છે. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તમે મારા શિષ્ય છો. પ્રભુ કહે છે એકબીજા પર પ્રેમ કરો, આપણે એકબીજા પર નફરત કરીએ છીએ. પ્રભુ કહે છે એકબીજાના બોજા ઊંચકો, આપણે એકબીજા ઉપર બોજાઓ નાખીએ છીએ. પ્રભુ કહે છે એકબીજાને ક્ષમા કરો, આપણે એકબીજાને દોષિત ઠરાવવાના પ્રયત્નો કરીએ છીએ કે કેવી રીતે આ માણસને હું દોષિત ઠરાવું, ભરવી દઉં અને એની સામે હું કશું કરી નાખું. ધીસ ઇઝ નોટ ક્રિશ્ચિયાનિટી. આ ખ્રિસ્તી જીવન નથી. એકબીજાને પ્રેમ કરવાનો. 5મી જુલાઈ 2024 પરમ દિવસે શારોના બિલ્ડિંગના 32 વર્ષ પૂરા થયા. અને આ 32 વર્ષની ઉજવણીમાં શાંતિલાલ અંકલે બહુ સરસ સંદેશો આપ્યો. અને એમણે કીધું કે આ મંડળીને આપણે સજાવવાની છે પ્રભુ ઈસુને માટે. કેમ કે ઈસુ આ મંડળીને લેવા માટે આવવાના છે.
સજાવવાની છે, આપણે શોભાયમાન કરાવવાની છે. અને કેવી રીતે સજાવાય, કેવી રીતે શોભાયમાન ને સુંદર બને? ભાઈઓ સંપી સંપીને રે તો બને. 32 વર્ષ યાદ કરો, શરૂઆત આ મંડળીની કેવી હતી અને આજે આ મંડળી કેવી પરિસ્થિતિમાં આવીને ઊભી છે. હુ આર રિસ્પોન્સિબલ? કોનો વાંક છે, કોની ભૂલો છે? વી ઓલ આર રિસ્પોન્સિબલ. હું પાળક તરીકે જવાબદાર અને આપણે બધા જ જવાબદાર. આવો એકબીજાને પ્રેમ કરીએ, કેમ કે અહીંયા બધું જ મળશે તમને, ઈશ્વરના રાજ્યમાં સ્થાન નહીં મળે, એ યાદ રાખજો. એકબીજાને પ્રેમ કરીએ અને આજે આ રોટલી અને દ્રાક્ષારસ લઈએ. અને જો પ્રેમ કરવાનું મન ના થાય, ડોન્ટ કમ ટુ ધ ટેબલ. પ્રભુ ભોજન લેવા ના આવશો, એ તમારા માટે નથી. એ જ વ્યક્તિ લઈ શકે છે જે પ્રેમ કરવા માટે અને ઈશુની આજ્ઞા પાડવા માટે તૈયાર હોય. પ્રેમથી શણગારીએ મંડળીને. છેલ્લી એક વાત કહીને હું પૂરું કરીશ. 1910 થી 1945 દરમિયાન જાપાન અને કોરિયા એકબીજાના કટ્ટર હરીફો હતા અને વારંવાર એમની વચ્ચે ઘર્ષણો થતા હતા. એક વખતે જાપાને પોતાની આર્મી કોરિયાની અંદર મોકલી અને કોરિયામાં એમણે હુમલો કર્યો અને એમણે પ્રયત્ન કર્યો કે કોરિયાનું કલ્ચર, કોરિયાની ભાષા, કોરિયાના લોકો, કોરિયાના ઇતિહાસને પતાવી દેવો, કોરિયાનું અસ્તિત્વ ના રહેવું જોઈએ, એવો પ્રયત્ન જાપાને આ સમય દરમિયાન કરેલો. અને જાપાનનું સૈન્ય એક નાના નગરમાં જાય છે જ્યાં એક ચર્ચ પણ હતું અને ચર્ચમાં લોકો ભજન કરતા હતા. પણ ખુન્નસ એટલું બધું હતું બંને બાજુ કે ચર્ચમાં બેઠેલા લોકો હતા છતાં પણ જાપાનની આર્મીએ ચર્ચ ઉપર હુમલો કર્યો અને ચર્ચને તોડી પાડ્યું, સળગાવી દીધું. અને એમાં બેઠેલા ઘણા બધા લોકો મરણ પામ્યા. અને આર્મી સમય જતા આર્મી એ દેશ છોડીને જાપાન પાછી જતી રહી અને કોરિયા સ્વતંત્ર થયું. થોડા વર્ષો ગયા અને પછી જાપાને વિચાર્યું કે આપણે એ જગ્યાઓએ જવું જોઈએ જ્યાં આપણે આ રીતે હુમલાઓ કર્યા હતા અને આપણા સૈન્યએ આ રીતે ખુમારી કરી હતી. અને એટલા માટે એક ડેલિગેશન જાપાનથી કોરિયા જાય છે અને આ નગરની મુલાકાત લે છે જ્યાં ચર્ચ પર હુમલો કરવામાં આવેલો. અને ત્યાં ચર્ચ નહોતું પણ એક પથ્થર, એક તકતી મારવામાં આવેલી જ્યાં મંડળીના લોકો શહીદ થઈ ગયા હતા, એમના પર હુમલો કરવામાં આવેલો, ચર્ચ તોડી પાડવામાં આવેલું. અને જે લોકો ચર્ચમાં ભજન કરતા હતા અને મરણ પામેલા એ બધાના નામ લિસ્ટમાં લખેલા. અને આ બધું એ લોકો જુએ છે. અને જે ડેલિગેશન આવેલું એમણે નક્કી કર્યું કે આપણે આ સૈન્યએ અને આપણા દેશે બહુ મોટી ભૂલ કરી છે અને એટલા માટે એમણે નક્કી કર્યું કે આપણે જાપાન પાછા જઈએ, આ રિપોર્ટ આપણે આપીએ આપણા દેશને અને પૈસા ઊભા કરીએ અને આ જગ્યાએ નવું ચર્ચ આપણે બનાવીએ. એ લોકો પાછા ગયા ડેલિગેશન, એમણે રિપોર્ટ આપ્યો, પૈસા ઊભા કર્યા, કોરિયામાં પૈસા મોકલ્યા અને જે જગ્યાએ એમણે ચર્ચ તોડેલું, લોકો મારી નાખ્યા હતા, એ જગ્યાએ નવું મોટું ચર્ચ બનાવવામાં આવ્યું. અને આશ્ચર્ય એ થયું કે કોરિયાનું જે ચર્ચ તૂટી ગયેલું એ ચર્ચના જે આગેવાનો હતા એમણે નક્કી કર્યું કે આપણે જે ડેલિગેશન અહીંયા આવેલું એ ડેલિગેશનને અને પાસ્ટરને પણ બોલાવીએ જેમણે આપણને નાણાકીય સપોર્ટ કર્યો છે. અને એટલે જાપાનથી ઉદ્ઘાટન માટે એ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું જેમણે નુકસાન કર્યું હતું. ચર્ચ બની ગયું છે, ડેલિગેશન આવ્યું, ઉદ્ઘાટનનો સમય છે, આખું ચર્ચ ભરેલું હતું અને ગીત ગવાઈ રહ્યું હતું. અને જાપાનના જે પાસ્ટર હતા, ડેલિગેશન હતું, બધા પુલપિટ પર બેઠેલા. ગીત સરસ ગવાયું અને પછી ગીત ગવાયું, ક્વાયર નીચે બેસે છે અને જાપાનના જે પાસ્ટર હતા એ પાસ્ટર ઊભા થાય છે અને ઊભા થઈને એમણે મંડળીના લોકોને કીધું કે અમે બહુ મોટી ભૂલ કરી છે, અમારા સૈન્યએ બહુ મોટી ભૂલ કરી છે, અમારા દેશે તમારું બહુ બધું નુકસાન કર્યું છે અને મંડળીના પાળક તરીકે હું તમારા બધાની માફી માંગુ છું. આ શબ્દો જાપાનનું ડેલિગેશન આવે છે અને કોરિયાને કહે છે. થોડો સમય આખું ચર્ચ શાંત થઈ ગયું. જાપાની જે ડેલિગેશન હતું એ પણ રડી રહ્યું હતું અને કોરિયાનું આખું ચર્ચ પણ રડી રહ્યું હતું. અને એ રીતે લોકો બધા જ એક થયા અને મંદિરનું અર્પણ કર્યું કે જેથી કરીને એ મંદિરમાં આવીને એકબીજા પર પ્રેમ રાખીને એ લોકો પ્રભુનું ભજન કરે. યાદ રાખજો, પ્રેમ કર્યા વગર તમે પરમેશ્વરનું ભજન કદી નહીં કરી શકો. હા, ચર્ચમાં આવી શકશો, તમારી હાજરીની નોંધ લેવામાં આવશે,
પણ એનાથી જીવનમાં કોઈ ફરક નહીં પડે. મંડળીને એનાથી કોઈ ફરક નહીં પડે. એક જ વસ્તુથી ફરક પડશે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે, હું તમને નવી આજ્ઞા આપું છું, જેવો મેં તમારા પર પ્રેમ કર્યો એવો તમે એકબીજા ઉપર પ્રેમ કરો. શું તમે એના માટે તૈયાર છો? આજે પ્રભુ ભોજન લેવાના છો, પોતાની જાતને પ્રભુની આગળ લાવો અને જે ખુન્નસ છે મનોમાં એ બધું કાઢી નાખો અને ઈશ્વરનો પ્રેમ જે પવિત્ર આત્માથી આપણા હૃદયમાં રેડ્યો છે એ પામીને ટેબલની પાસે આવીએ અને પ્રભુનું ભજન કરીએ. આ વચન સમજવા પ્રભુ કૃપા આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે માફી માંગીએ છીએ, કેમ કે અમે એકબીજાની વિરુદ્ધમાં છે. અમે પ્રભુ ભોજન તો દર મહિને લઈએ છીએ પ્રભુ, પણ એ પ્રભુ ભોજનના સંદેશને અમે સમજ્યા નથી. તમારું રક્ત જ છે જે અમને એક કરે છે પ્રભુ. પ્રભુ, અમને માફ કરો. અમે લાયક જ નથી કે તમારી આગળ આવીને ઊભા રહી શકીએ. આ મંડળીની અંદર પ્રભુ જે ડાઘ છે, કરચલીઓ છે, એને તમે દૂર કરો. એક થવાનું મન આપો પ્રભુ. અમે એકબીજા પર પ્રેમ કરીએ કે જે તમારા તરફથી છે, જે તમારી હાજરીનું પ્રતીક છે. અમે તમારા શિષ્યો છે એનું પ્રતીક છે. અમે નવો જન્મ પામ્યા એનું પ્રતીક છે. પ્રભુ, અમને કૃપા આપો કે અમે એકબીજા પર પ્રેમ કરીએ અને પ્રેમથી સાથે મળીને તમારી સેવા કરીએ અને તમારા એકલાનું જ ભજન કરીએ. એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. આ વચન સમજવા બધાને તમારી કૃપા આપજો. એવી પ્રાર્થના સાથે અમે તમારી પાસે આવીએ છીએ. અમારા જીવનો તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન.